નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે વાત કરવાના છીએ પાન કાર્ડના નવા નિયમો વિશે। તમારા પાન કાર્ડને લઈને એક બહુ જ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે અને જો તમે તૈયાર નથી તો તમારું કાર્ડ નકામું થઈ શકે છે અને તમારી આખી ફાઇનાન્શિયલ સિસ્ટમ અટકી શકે છે। તો સવાલ એ છે કે આ નવા નિયમો શું છે અને આનાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? ચાલો આજે આ બધું જ વિગતવાર સમજીએ। આ કોઈ સાધારણ સૂચના નથી, આ એકદમ સીધી અને સખત ચેતવણી છે। જો આ નવા નિયમોનું પાલન નહીં થાય તો એના પરિણામો બહુ ગંભીર હોઈ શકે છે। ચાલો જોઈએ કે આનો અસલી મતલબ શું થાય છે। તો આ સંકટ આખરે છે શું અને એ દરેક પાન કાર્ડ ધારકને કઈ રીતે અસર કરી શકે છે? ચાલો આ સમસ્યાના મૂળ સુધી જઈએ। તો આ આખા મામલાનો સૌથી મહત્વનો મુદ્દો છે નિષ્ક્રિય પાન કાર્ડ। ધ્યાનથી સાંભળજો, તારીખ છે 1 એપ્રિલ 2026। આ દિવસ પછી જે પણ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક નહીં હોય એને સરકારી રેકોર્ડમાં નિષ્ક્રિય અથવા કહી શકાય કે ડેડ ગણવામાં આવશે। આ ખાલી એક શબ્દ નથી, એની પાછળ બહુ ગંભીર અસરો છુપાયેલી છે। પાન કાર્ડ નિષ્ક્રિય થવાનો સીધો મતલબ છે કે નાણાકીય દુનિયામાં તમારું અસ્તિત્વ લગભગ ખતમ। બેન્કિંગના કામકાજ, કોઈપણ પ્રકારનું રોકાણ, શેરબજાર, બધી જ જગ્યાએ દરવાજા બંધ થઈ જશે। એટલું જ નહીં, તમારા ટેક્સ રિફંડ કાયમ માટે અટકી જશે અને એના પર કોઈ વ્યાજ પણ નહીં મળે। ઉપરથી તમારે ઊંચા દરે ટીડીએસ અને ટીસીએસ પણ ચૂકવવો પડી શકે છે। તો સવાલ એ છે કે આ ભયંકર પરિસ્થિતિમાંથી બચવાનો રસ્તો શું છે? રસ્તો એક છે અને એ ફરજિયાત છે: પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું। ચાલો જોઈએ કે જો કોઈ આ કામ કરવાનું ચૂકી જાય તો શું થાય છે। માની લો કે તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયું, તો એને ફરીથી ચાલુ કરાવવાની પ્રોસેસ જરાય સહેલી નથી। પહેલા દિવસે તમારું કાર્ડ નિષ્ક્રિય થશે, એ પછી તમારે દંડ ભરવો પડશે અને પછી પૂરા 30 દિવસ સુધી રાહ જોવી પડશે। છેક 31મા દિવસે જઈને જ તમારું પાન કાર્ડ ફરીથી સક્રિય થશે। અને એ 30 દિવસના સમયમાં શું થશે? તમે કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર નહીં કરી શકો, જાણે કે તમને આખી સિસ્ટમમાંથી તાળું મારીને બહાર કરી દેવામાં આવ્યા હોય। આ એવી સ્થિતિ છે જેમાંથી કોઈ પસાર થવા નહીં માંગે। હવે ખાલી પાન આધાર લિંકિંગ જ નહીં, સરકારે કેટલાક મોટા નાણાકીય વ્યવહારો માટે પણ નવા નિયમો બનાવ્યા છે। ચાલો એક પછી એક એને પણ સમજી લઈએ। પહેલો અને સૌથી મોટો ફેરફાર આવ્યો છે રોકડના વ્યવહારોમાં। જો તમે બેંક કે પોસ્ટ ઓફિસમાં રોકડા જમા કરાવો છો કે ઉપાડો છો તો આ નિયમ તમારા માટે ખાસ જાણવો જરૂરી છે। આ આંકડો મગજમાં ફિટ કરી દેજો: 10 લાખ રૂપિયા। જો એક નાણાકીય વર્ષમાં તમે કુલ 10 લાખ કે એનાથી વધુની રોકડ જમા કરાવો કે ઉપાડો તો હવે પાન કાર્ડ આપવું ફરજિયાત છે। એટલું જ નહીં, કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે પણ આ જ નિયમ લાગુ પડશે। બીજો નિયમ એવા લોકો માટે છે જે મોટા ખર્ચાઓ કરે છે, જેમ કે કોઈ હોટેલ, રેસ્ટોરન્ટ કે કોઈ મોટી ઇવેન્ટમાં મોટું બિલ ચૂકવવામાં આવે, તો હવે એના પર પણ સરકારની નજર રહેશે। અહીંયા લિમિટ છે 1 લાખ રૂપિયા। જો કોઈ એક જ બિલ 1 લાખ રૂપિયાથી વધારેનું હોય તો તમારે પાન કાર્ડની વિગતો આપવી પડશે। આનાથી સરકાર મોટા ખર્ચાઓને ટ્રેક કરી શકશે। અને ત્રીજો મોટો ફેરફાર પ્રોપર્ટી માર્કેટમાં પારદર્શિતા લાવવા માટે કરવામાં આવ્યો છે। હવે મિલકતની ખરીદી અને વેચાણના નિયમો પહેલા કરતાં વધુ કડક થઈ ગયા છે। અહીંયા લિમિટ છે 20 લાખ રૂપિયા। જો 20 લાખથી વધુની કિંમતની કોઈ પણ પ્રોપર્ટી ખરીદવામાં આવે કે વેચવામાં આવે તો ખરીદનાર અને વેચનાર બંનેએ પોતાના પાન કાર્ડની વિગતો આપવી કમ્પલસરી છે। તો ચલો એકવાર ફટાફટ આ નવા નિયમોને રિવાઇઝ કરી લઈએ। વાર્ષિક રોકડ જમા ઉપાડ માટે 10 લાખ રૂપિયાની લિમિટ, હોટેલ કે ઇવેન્ટના એક બિલ માટે 1 લાખ રૂપિયાની લિમિટ અને પ્રોપર્ટીની લે-વેચ માટે 20 લાખ રૂપિયાની લિમિટ। આ ત્રણેય આંકડા યાદ રાખવા બહુ જ જરૂરી છે। જો કે આ બધા કડક નિયમોની વચ્ચે સરકારે એક જગ્યાએ થોડી રાહત પણ આપી છે। ચાલો જોઈએ કે એ રાહત શું છે। તો સારા સમાચાર છે વાહન ખરીદનારાઓ માટે। હવે દરેક વાહનની ખરીદી પર પાન કાર્ડ આપવું જરૂરી નથી રહ્યું। આ ખરેખર એક મોટી રાહત છે। જો તમે 5 લાખ રૂપિયાથી ઓછી કિંમતનું કોઈ પણ વાહન ખરીદો તો પાન કાર્ડ આપવાની કોઈ જરૂર નથી। આનાથી ખાસ કરીને 2 વ્હીલર અને નાની કાર ખરીદનારાઓને ઘણો ફાયદો થશે। ઓકે, તો આ બધી માહિતી જાણ્યા પછી હવે આપણે શું કરવાનું છે? એના માટે એકદમ સિમ્પલ અને સ્પષ્ટ એક્શન પ્લાન છે। અત્યારે જ 3 કામ કરવાના છે। પહેલું, ઓનલાઈન જઈને તમારું પાન આધાર લિંકિંગનું સ્ટેટસ ચેક કરો।
બીજું, જો લિંક નથી તો 1 દિવસની પણ રાહ જોયા વગર તરત જ એને લિંક કરાવી લો. અને ત્રીજું, પેલા 3 આંકડા હંમેશા યાદ રાખો: 10 લાખ, 1 લાખ અને 20 લાખ. જુઓ, 1 એપ્રિલ 2026ની રાહ જોવાની ભૂલ બિલકુલ ના કરતા. જો તમે તમારી નાણાકીય સુરક્ષાને ગંભીરતાથી લો છો, તો આજે જ પગલાં ભરો. તમારી આજની સક્રિયતા જ તમને ભવિષ્યની મુશ્કેલીઓથી બચાવશે. તો અંતમાં સવાલ એક જ છે: શું તમે તમારી નાણાકીય ઓળખને સુરક્ષિત રાખવા માટે આજે જ જરૂરી પગલાં ભરશો? મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.